દાહોદમાં 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સજ્જ 100% મતદાન સુનિશ્ચિત કરવા જિલ્લા કલેક્ટરની નાગરિકોને અપીલ. દાહોદ જિલ્લામાં આગામી 26મી એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ સંપૂર્ણપણે સજ્જ બન્યા છે. આ ચૂંટણી સંદર્ભે માર્ગદર્શન અને માહિતી પૂરી પાડવા માટે દાહોદના છાપરી સ્થિત જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા જાળવવાનું અને નાગરિકોને લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લઈ મહત્તમ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. પત્રકારોને સંબોધતા જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે પ્રેસને લોકશાહીના ચોથા સ્તંભ તરીકે ઓળખાવી પોતાની ફરજ અત્યંત જવાબદારીપૂર્વક નિભાવવા અને મતદારોને 100% મતદાન માટે જાગૃત કરવા અપીલ કરી હતી. આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થાની માહિતી આપતા જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ સ્પષ્ટ કર્યું હતું કે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા આધુનિક ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. નાગરિકો કોઈપણ જાતના ડર વિના નિર્ભયતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ચૂંટણીના આ સંવેદનશીલ સમયગાળામાં શાંતિપૂર્ણ માહોલમાં જળવાઈ રહે તે માટે અફવાઓ, અધૂરી કે ખોટી માહિતી પ્રસારિત ન થાય તેની ખાસ તકેદારી રાખવા પત્રકારોને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પત્રકાર પરિષદમાં મીડિયા કર્મીઓ અને અધિકારીઓ વચ્ચે સકારાત્મક સંવાદ પણ યોજાયો હતો. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર JM રાવલ અને નાયબ માહિતી નિયામક રાજકુમાર જેઠવા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લામાં મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણી યોજવા માટે વહીવટી તંત્રની કટિબદ્ધતા દોહરાવી હતી. 26મી એપ્રિલના દિવસે દાહોદ જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને દાહોદ નગરપાલિકા માટે ચૂંટણી યોજવા માટે જઈ રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા દરેક મતદાન મથક ઉપર મતદાન જો છે શાંતિપૂર્વક થાય, ફ્રી અને ફેર મેનરમાં થાય એના માટે પૂરતા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જો ચૂંટણી સ્ટાફ છે એના માટે પણ પૂરતી સગવડો ઊભી કરવામાં આવેલી છે. મતદાતાઓ માટે પણ પૂરતી સગવડો ઊભી કરવામાં આવેલી છે. તો મારી દાહોદ જિલ્લાના બધા નાગરિકોને વિનંતી છે કે જે 18 વર્ષથી ઉપરના છે અને જેમનું મતદાર યાદીમાં નામ છે એ બધા જણા બહાર નીકળે અને મોટા પ્રમાણમાં મતદાન કરે. લોકશાહીમાં દરેક મતનું મૂલ્ય જો છે એ બહુ વધારે હોય છે, કારણ કે કેટલાક વખત એક મતથી હાર જીત નક્કી થતી હોય છે. તો આપણા મત જો છે ઇમ્પોર્ટન્ટ છે એવું માનીને બધા જણાએ આપણું લોકશાહીનું કર્તવ્ય પાર પાડવું જોઈએ. મતદાન એ આપણું સૌથી ઇમ્પોર્ટન્ટ અધિકાર છે, કર્તવ્ય છે. એ પાર પાડવા માટે હું દાહોદ જિલ્લાની જનતાને વિનંતી કરું છું.